વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે એક બીજો એવો કોમર્સ સેક્શનની અંદર અગત્યનો વિષય સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર વિશે આપણે ચર્ચા કરીશું। આ વિષય એટલા માટે મેં અગત્યનો કીધો કે જો કોઈ પણ વિદ્યાર્થી કોમર્સ ક્ષેત્રે આગળ કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તો આ વિષય ખૂબ જ ભવિષ્યમાં ઉપયોગી સાબિત થાય એવું છે। ઘણા વિદ્યાલયોની અંદર હવે આ વિષય વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે। આ વિષય વિદ્યાર્થીઓને સીએ અથવા તો કંપની સેક્રેટરી સ્પેશિયલી જો કોર્સ કરવો હોય ભવિષ્યની અંદર તો આ વિષય ખૂબ જ અગત્યનું પ્લેટફોર્મ પૂરું પાડે એમ છે। આપણે 12મા ધોરણમાં જે સંલગ્નતા છે એ ધરાવે છે એના વિશે આપણે જો વાત કરીએ, આજે આપણે વાણિજ્ય પત્રવ્યવહાર એટલે કે ધંધાકીય પત્રવ્યવહાર। આમ સામાન્ય રીતે આપણે ઘણા બધા સગા સંબંધીઓને, અન્ય લોકોને, મિત્રો વચ્ચે પત્રો લખતા હોઈએ છીએ, પણ જ્યારે પત્રનું સ્વરૂપ ધંધાકીય સ્વરૂપ હોય તો એવા પત્રને વાણિજ્ય પત્રવ્યવહાર કહેવાય। વાણિજ્ય પત્રવ્યવહાર કરતી વખતે આપણે સામાન્ય રીતે સામાન્ય પત્રવ્યવહાર કરતા હોઈએ છીએ ત્યારે એટલું બધું બહુ સિન્સિયર હોતા નથી, પરંતુ ધંધાકીય પત્રવ્યવહાર એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર કરતી વખતે બધી જ બાબતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ। કારણ કસ્ટમર અને ગ્રાહક, કોઈ સંસ્થા અને વ્યક્તિ, કોઈ સરકારી સંસ્થા અને વ્યક્તિ, કોઈ સરકારી સંસ્થા અને વેપારી, આવા ઘણા બધા બે પક્ષકારો વચ્ચે પત્ર વ્યવહાર થતા હોય છે। આ પત્ર વ્યવહાર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું એના વિશે આપણે આજે ચર્ચા કરીશું। આ ઉપરાંત પત્ર લેખન ધોરણ 12 સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર સેક્શન F ની અંદર 25 માર્કનો પત્ર લેખનનો વિભાગ F વિભાગ પૂછાય છે। જો કે હવે એની અંદર ઓપ્શનની અંદર પ્રશ્નો પણ મોટા પ્રશ્નો મળી શકે છે, પરંતુ મારી તો એવી સલાહ વિદ્યાર્થી મિત્રો એવી છે કે પહેલા પત્ર લખવાની પ્રયત્ન કરવો, એની પસંદગી પહેલી કરવી, જેથી કરીને પત્રની અંદર આપણે સરસ મજાનું લખી શકીએ, માર્ક્સનું વેટેજ વધારી શકીએ અને પત્રની અંદર પ્રશ્નો કરતા વધુ આપણે માર્ક્સ મેળવી શકીએ। તો મિત્રો, આ પત્ર વ્યવહાર કેવી રીતે કરવું અથવા તો એની અંદર કયા કયા વિભાગોનું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, 12મા ધોરણની અંદર 5 જે પત્રો 5-5 માર્કના પૂછાય છે, સામાન્ય રીતે તમે બધા ધોરણ 11 ની અંદર આ જ વિષયની અંદર ધંધાકીય પત્રનો ખૂબ જ ડીપમાં અભ્યાસ કરી ચૂક્યા છો, પરંતુ છતાં 12મા ધોરણની અંદર આ બધા જ 11મા ધોરણની અંદર તમે જે વિભાગો ભણ્યા છો, પત્ર વ્યવહારના કાયમી ભાગો, પ્રસંગોપાત સમાવતા ભાગો, એ બધા જ ભાગોની આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીએ અને 12મા ધોરણની અંદર જે પત્ર લખતી વખતે કઈ કઈ બાબતોનો કેવી રીતે સમાવેશ કરવો, જેથી કરીને આપણે 5 માર્કનો પત્ર છે એમાંથી મેક્સિમમ માર્ક્સ આપણે મેળવી શકીએ। અગાઉ આપણે વાત કરી એમ પત્ર લેખનમાં પત્ર કેવી રીતે લખવું, કેવી રીતે શરૂ કરવું, કયા કયા વિભાગો એની અંદર સમાવવા જોઈએ જે ફરજિયાત છે, જેને કાયમી ભાગો કહેવાય। વાણિજ્ય પત્રમાં સમાવતા કાયમી ભાગો એ આપણે જોઈએ તો સૌથી પહેલા શીર્ષક એટલે કે એને હેડિંગ કહેવાય, પછી તારીખ, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ એટલે કે પહેલો ફકરો પ્રારંભિક ફકરો, બીજો ફકરો મધ્ય ફકરો, અંતિમ ફકરો એટલે ત્રીજો ફકરો, શુભેચ્છા દર્શક સમાપન એ આવશે અને છેલ્લે શ્રેય આવશે। એની અંદર આપણે પત્રમાં કેવી રીતે સમાવવું એ આપણે પત્રની અંદર જતા જઈએ તો એ પત્રમાં અંદર હંમેશા પત્ર લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો કે જ્યારે પણ તમે પેપરમાં લખતા હોય કે તમારા ચોપડામાં લખતા હોય એટલે તમારી પાસે ટોટલ 3 હાસ્ય તો હશે। એક આ ઉપરનો હાસ્યો, ડાબી બાજુનો હાસ્યો અને નીચેનો હાસ્યો, 3 હાસ્યો તો હશે જ, પરંતુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ધોરણ 11 ની અંદર વાણિજ્ય પત્રને અસરકારક બનાવવાના આપણે મુદ્દાઓ જોયા હતા। એની અંદર એક હાસ્યો એક મુદ્દો આવે છે, જમણી અને ડાબી બાજુનો હાસ્યો
પત્રની અંદર અવશ્ય હોવો જ જોઈએ, જેથી કરીને પત્રનો દેખાવ સરસ લાગે અને આબેહૂબ લાગે અને વાંચનારને પત્ર જેને આપણે મોકલીએ છીએ, ગ્રાહક હોય, સંસ્થા હોય, વેપારી હોય, કોઈ પણ હોય, એ પત્ર વાંચનારને આકર્ષે અને આપણો સંભવિત ગ્રાહક એ કાયમી ગ્રાહકની અંદર પરિણમે એવું પત્રમાં હાસ્ય સાથે દેખાવ ખૂબ જ સરસ હોવો જોઈએ. આ બધું સાથે સાથે આપણે ભણતા જઈશું તો કેવી રીતે થવું જોઈએ. તો સૌથી પહેલા જમણી બાજુનો હાસ્યો આ માની લો આપણે છે અહીંયા ઉપર ડાબી બાજુનું હાસ્ય તમારો હોય જ છે. સૌથી પહેલું કામ પત્રનું શીર્ષક એટલે કે હેડિંગ અહીંયા આવશે. પત્ર બે પ્રકારના હોય છે મિત્રો. આપણે વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર ધોરણ 12 ની અંદર કોઈ પત્ર આપણે પર્સનલી એટલે કે વ્યક્તિગત લખવો પડશે. તો જ્યારે પણ વ્યક્તિગત લખતા હોય અહીંયા શીર્ષક વચ્ચે જ્યારે પણ વેપારી પેઢી હોય ત્યારે અહીંયા નામ લખી શકાય. શીર્ષક બે રીતે લખી શકાય. ઉદાહરણ તરીકે હું લખું છું મિત્રો, સમજજો. જ્યારે પણ વેપારી પેઢી હોય ત્યારે નામ બરોબર વચ્ચોવચ્ચ લખીએ. અહીંયા જે વેપારી પેઢી છે એ લખ્યું છે શિવ જનરલ સ્ટોર્સ. તો જનરલ સ્ટોર્સ ની અંદર શું વેચે છે એ પણ અહીંયા લખીએ. આ સમજ માટે છે. લેટર્સ ની અંદર આપણે આ લખવાનું નથી પણ આપની સમજ માટે હું લખાવું છું કે શીર્ષક ઉપરથી પ્રશ્ન એવો પૂછી શકાય કે પત્રના હેડિંગ ઉપરથી કઈ કઈ વિગતો મળે. તો એ વખતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે શીર્ષકના હેડિંગ ઉપરથી વેપાર કરનાર પેઢીનું, વેપારીનું નામ જાણવા મળશે, શેનો વેપાર કરે છે એ પણ જાણવા મળશે. હવે આ શિવ જનરલ સ્ટોર્સ ક્યાં આવેલું છે તો એનું એડ્રેસ ને લખી શકાય. જ્યારે પણ એડ્રેસ લખીએ ત્યારે હંમેશા 15 આ જે કોમ્પ્લેક્સની અંદર દુકાનનું નામ છે અથવા તો ક્યાંય પણ શેરીનું નામ હોય, શેરીમાં હોય તો એ પણ લખી શકાય. અહીંયા 15 પછી જો કોઈ ટાવર હોય ઊંચો તો 15/A એવું પણ લખી શકાય. અહીંયા 15 હરિદર્શન કોમ્પ્લેક્સ, SG રોડ, ભાવનગર -7. અહીંયા સ્વાભાવિક છે આપણને દરેક ગામનો જ્યારે પણ ગામનું નામ લખીએ ત્યારે એની પાછળ હંમેશા પિનકોડ નંબર લખાવો જોઈએ. તો આપણને દરેક જે કંઈ સ્થળ લખો છો, તમે શહેરનું નામ લખો છો, એનો પિનકોડ નંબર આપણને યાદ ન હોય તો -67514 આવું ટૂંકમાં લખી શકાય. આ આખું શીર્ષકમાં આવે. ફરીવાર ચર્ચા કરી લઈએ. વેપારીનું નામ, શેનો વેપાર કરે છે એ, સરનામું ક્યાં છે, કઈ જગ્યાએની દુકાન છે એ લખી શકાય. આ એડ્રેસ અહીંયા પણ લખી શકાય. અહીંયા પણ લખી શકાય. ધોરણ 12 ની અંદર, ધોરણ 11 ની અંદર જૂના અભ્યાસક્રમની અંદર 5-6 પદ્ધતિ હતી. ધોરણ 12 ની અંદર એ બધી મોડિફાઈડ કરી 2 પદ્ધતિ આપણે ભણવામાં આવે છે પત્ર લેખનની, ફુલ્લી બ્લોક શૈલી અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી. આ બે શૈલીમાં આપણે પત્ર વ્યવહાર કરવાનો હોય છે. તો મોટા ભાગના પત્ર વ્યવહાર મોડિફાઈડ બ્લોક શૈલીની અંદર આપેલા છે. એ પ્રમાણે જ આપણે પત્ર વ્યવહાર કરીશું. આ જે સરનામું છે અહીંયા નીચે પણ લખી શકાય, પરંતુ અહીંયા જો નીચે લખશો તો આ જગ્યા મિત્રો ખાલી પડશે. પત્ર વ્યવહારનો દેખાવ
આ ખાલી સરસ નહીં લાગે, સારું નહીં લાગે, એટલે અહીંયા આપણે લખીએ એડ્રેસ, પછી આ એડ્રેસ જે અહીંયા લખ્યું છે એની સામે બાજુમાં વેપારીનો ફોન નંબર, ખરેખર સાચો નંબર લખવાની જરૂર નથી, કોઈ પણ ફિગર લખો તો એમાંય વાંધો નથી, પણ જે ગામ લખો જે કઈ શહેર લખ્યું છે એનો પહેલા કોડ નંબર લખીએ, પછી જેટલા આંકડા આવતા હોય એટલા એના ફોન નંબર લખીએ. આ આખું એડ્રેસ ની અંદર જે એડ્રેસ આવે છે આ શીર્ષક હેઠળ આટલી વિગતો એની અંદર આવે છે. ફરીવાર વેપારીનું નામ, શેનો વેપાર કરે છે એ, ક્યાં સ્થળ છે, શહેરનું નામ, એનો ફોન નંબર. આ ઉપરાંત મિત્રો જો એ વેપારી પાસે કોઈ પણ પ્રકારનું જો ઈમેલ એડ્રેસ હોય અહીંયા તો ઈમેલ એડ્રેસ પણ લખી શકાય, અહીંયા મોબાઈલ નંબર પણ લખી શકાય, પણ બંને વસ્તુ લખવાની જરૂર નથી. ફોન નંબર લખો તો પણ ચાલે, ઈમેલ એડ્રેસ લખો તો પણ ચાલે, બંને લખો તો પણ વાંધો નથી. કહેવાનો મતલબ છે આ આખી બાબત હેડિંગમાં આવે. શીર્ષકની સમજ મેળવ્યા બાદ બીજો એવો અગત્યનો કાયમી સમાનતા ભાગોની અંદર અહીંયા આવશે તારીખ. મિત્રો તારીખ લખવાની પદ્ધતિ બે ત્રણ રીત છે. સામાન્ય રીતે આપણે લખતા જ હોઈએ છીએ આપણી પદ્ધતિ મુજબ. આ ભારતીય પદ્ધતિ થઈ. અહીંયા હું લખું છું જેમ આ પદ્ધતિથી તારીખ લખો તોય વાંધો નથી, પરંતુ તારીખની અંદર વિવિધતા રાખીએ તો સારું ગણાય. 5 લેટર લખવાના છે, 5 એ 5 પત્રની અંદર તારીખની અંદર વિવિધતા રાખો તો ખ્યાલ આવે કે ના ખ્યાલ છે. અહીંયા એક બીજી મેથડ આવે અમેરિકન પદ્ધતિ, જેનું ફોર્મ છે MMDDYY. આ તારીખને આપણે અમેરિકનમાં લખવું હોય તો મે 5th 2020. બીજી આવશે બ્રિટિશ પદ્ધતિ. બ્રિટિશ પદ્ધતિ મુજબ TDMMYY, એટલે કે સૌથી પહેલા અમેરિકન પદ્ધતિની અંદર કાર્ડિનલ અંગ્રેજીમાં લખવા નંબરમાં લખવામાં આવે છે MMDDYY, બ્રિટિશ પદ્ધતિમાં DDMMYY. પણ મિત્રો ડેટ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જો આ લખીએ તો આપણી ભારતીય પદ્ધતિ મુજબ આવી રીતે લખી શકાય, ગુજરાતીમાં લખી શકાય. અહીંયા ગુજરાતીમાં લખવું હોય તો મે 5 2020, અહીંયા 5મી મે 2020. જ્યારે પણ આ પદ્ધતિમાં તમે જ્યારે ડેટ લખો ત્યારે કોઈ દિવસ પાછલું વર્ષ ટૂંકમાં નથી લખવાનું, આખું 4 આંકડા લખવાનું. દાખલા તરીકે 2020 હોય તો 20 ખાલી ન લખાય, 2019 હોય તો 19 ન લખાય. આવું નહીં લખવાનું, આખે આખું વર્ષ ડેટ લખવાનું છે. અને કોઈ પણ પત્રની અંદર તારીખ એ અગત્યનો ભાગ છે, કારણ કે કઈ તારીખે પત્ર લખ્યો છે એ ભવિષ્યની અંદર એક આધારભૂત લેખિત દસ્તાવેજી પુરાવો ગણાય છે ડેટ. એટલે દરેક પત્રની અંદર ડેટ લખાવી ફરજિયાત છે. ભવિષ્યમાં ક્યારે પણ પ્રોબ્લેમ થાય અથવા તો કઈ જરૂર પડે તો આપણે પુરાવા તરીકે આપણે ડેટ લખી હોય તે આપણે રજૂઆત કરી શકાય. તારીખ પછી ક્યાંય પણ યાદ રાખજો મિત્રો, લેટર્સ ની અંદર લખો ત્યારે ક્યાંય પણ ગેપ અથવા તો લીટી છોડવાની નથી. તારીખ લખ્યા પછી તળતની લીટીની અંદર અહીંયા જે આવશે એ
ઇનસાઇડ એડ્રેસ આંતરિક સરનામું. અહીંયા આપણે મુદ્દો ભૂલી ગયા હતા, ચેન્જ કરી લઈશું આપણે. આંતરિક સરનામું મહત્વનું છે. આંતરિક સરનામું એટલે કે પત્ર જેને તમે મોકલો છો એ પેઢી, એ વ્યક્તિ, એનું નામ. જો કોઈ અહીંયા પત્ર મેળવનાર કોઈ વેપારી હોય તો ત્યાં સ્ટોર્સ જે કે ચલાવતા હોય પેઢીનું નામ લખીશું. કોઈ ખાનગી સંસ્થા, કોઈ બેંક હોય તો એના અધિકારીનો હોદ્દો લખાય સૌથી પહેલા. માની લો કે બેંકમાં આપણે 12મા ધોરણની અંદર પહેલો જ પ્રકરણ આવે છે બેંકના પત્ર વ્યવહાર, તો દરેક પત્રની અંદર પહેલા આપણે લખી શકાય ટુ ધ મેનેજર. મેનેજર થી આપણે ચાલો મેનેજર શ્રી આપણે ગુજરાતીમાં જ લખવાનું છે. એટલે અહીંયા આંતરિક સરનામું એટલે જેને તમે પત્ર લખી રહ્યા છો, પત્ર મેળવનારનું અહીંયા સંપૂર્ણ એડ્રેસ અહીંયા આવશે. આંતરિક સરનામું શિવ જનરલ સ્ટોર્સ છે એ લખી રહ્યા છે. આપણે એક ઉદાહરણ તરીકે લઈએ. આંતરિક સરનામું શ્રી રાધે સ્ટોર્સ 135/A આકાશ ટાવર, સ્ટેશન રોડ, વડોદરા 4. આંતરિક સરનામું એટલે પત્ર જેને તમે લખી રહ્યા છો એનું પૂરેપૂરું એડ્રેસ. જ્યારે પણ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ એડ્રેસ લખીએ ત્યારે જ્યારે શહેરનું નામ આવે પછી જેનું પૂર્ણ વિરામ થાય ત્યાં સુધી આ બધે અલ્પ વિરામ થવા જોઈએ. આ એડ્રેસ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે. આને કહેવાય ઇનસાઇડ એડ્રેસ. સેક્શન બી ટૂંકા પ્રશ્નોની અંદર પૂછી શકાય કે પત્ર વ્યવહારની અંદર આંતરિક સરનામું કઈ જગ્યાએ લખવામાં આવે છે. તો મિત્રો એનો જવાબ થાય આંતરિક સરનામું પત્રની અંદર ડાબી બાજુના હાંસિયાને સ્પર્શીને તારીખ પછીના વિભાગ પછી લખવામાં આવે છે. આ સંપૂર્ણ સાચો જવાબ થાય. ખાલી અધૂરો જવાબ ક્યારે પણ ન લખો. આંતરિક સરનામું લખ્યા પછી આપણે પ્રસંગોપાત સમાવતા વિભાગોની અંદર એક એની અંદર લઈ લઈશું. સાથે સાથે વિષય સૂચક રેખા એટલે પત્રને જે તમે લખો છો એ પત્ર લખવાનો મૂળ હેતુ શું છે. વિષય સૂચક રેખા એ પત્ર લખવાનો મુખ્ય હેતુ દર્શાવે છે. વાચક જે છે, પત્ર વાચક છે, ખાલી માત્ર આ હેતુ લખે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ પત્ર શેના વિશે લખાયો હશે. ધોરણ 12 ની અંદર જે કઈ વિભાગો આપણે પત્રમાં પ્રમાણ છે, બેંક સાથેના પત્ર વ્યવહાર, સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ, સ્થાનિક સંસ્થાઓ, વીમા કંપની સાથેના પત્ર વ્યવહાર, એની અંદર આ બધાની અંદર વિષય ખૂબ જ મહત્વનો છે. એ પછી સેવા માંગતા હોય તો ભલે, ફરિયાદ કરતો હોય તો ભલે, કોઈ પણ બાબતનો તમે પત્ર વ્યવહાર લખો ત્યારે વિષય અવશ્ય લખાવો જોઈએ, જેથી કરીને પત્ર શેના વિશે લખવાનો છે એ ધ્યાનમાં રહે. પત્ર વ્યવહારના કાયમી ભાગો સિવાયનો આ પ્રસંગોપાત જે વિભાગ છે એમાંનો એક અગત્યનો વિભાગ એ વિષય સૂચક રેખા. બીજો વિભાગ, બીજો સેક્શન બી ની અંદર આ પ્રશ્ન પૂછાય વિષય સૂચક રેખા કોને કહેવાય. તો પત્ર લખવાનો મૂળ હેતુ અથવા તો મુખ્ય ઉદ્દેશ દર્શાવતી રેખાને અથવા તો લાઈનને વિષય સૂચક રેખા કહેવાય. મિત્રો આપણે 12મા ધોરણની અંદર અગાઉ પત્રો સમજવાના છે, લખવાના છે. આ ઉપરાંત ધોરણ 11 ની અંદર પણ વિષય સૂચક રેખાની સાથે સાથે એક ધ્યાનાકર્ષક રેખા પણ આવે કે જેના વિશે અથવા જે પત્ર તમે લખી રહ્યા છો એ વ્યક્તિને વિશેષ ધ્યાન પડે એ માટે થઈને એક રેખા લખવામાં આવે કે ભાઈ જે વ્યક્તિને તમે લખવા ઈચ્છો છો એ વ્યક્તિનું ધ્યાન સૌપ્રથમ જાય, એના માટે થઈને કહેવાય ધ્યાનાકર્ષક રેખા. પણ આપણે 12મા ધોરણની અંદર આપણે એવું લખવાનું નથી.
વિષય થયા. વિષય લખતી વખતે ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો, સમજાવું છું તમને, પત્રમાં આવું કરવાનું નથી, પરંતુ જ્યાં પણ વિષય સૂચક રેખા ક્યાં લખવી પત્રમાં, તો ઇનસાઇડ એડ્રેસ, આંતરિક સરનામું જે પૂરું થાય, આંતરિક સરનામું જ્યાં સુધી ચાલે એ ગામનું નામ લખાઈ જાય, પછી આની બહારના ભાગમાં વિષય સૂચક રેખા લખાય. વિષય લખતા લખતા જો વિષય થોડો લાંબો હોય તો અહીંયા લખતા લખતા નીચે લખી શકાય, નીચે અહીંથી પછી ચાલુ કરવાનું છે, આવી રીતે તે લાઈનની અંદર વિષય સૂચક રેખા લખી શકાય. ત્યાર પછીનો ભાગ આપણે અહીંયા લઈશું સંબોધન. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે સેલ્યુટેશન. તો આપણે મોટા ભાગે પત્રો ગુજરાતીમાં લખવાના છે, તો ગુજરાતીની અંદર મોટા ભાગના જે કંઈ સંબોધન પત્રમાં લખાય છે એની યાદી અહીં મિત્રો લખું છું. મોટા ભાગના ગુજરાતી પત્ર વ્યવહારની અંદર શ્રીમાન, માનનીય સાહેબશ્રી, મહેરબાન સાહેબશ્રી, શ્રીયુત, જો પત્ર નો મેળવનાર અધિકારી આપણે જેને લખતા હોય એ અધિકારી સ્ત્રી હોય તો શ્રીમતી, જો કુંવારી હોય તો મેમ, ડિયર મેમ એવું લખી શકાય, પરણિત સ્ત્રી હોય તો શ્રીમતી એવું લખી શકાય. આ ગુજરાતીની અંદર જો સ્ત્રી મેળવનાર હોય તો પત્ર, આ સંબોધન ખાસ અગત્યનું છે. પત્રની અંદર સંબોધન શ્રીમાન, માનનીય સાહેબશ્રી, મહેરબાન સાહેબશ્રી, આ ત્રણ મોટા ભાગે ગુજરાતીની અંદર સંબોધન વપરાય છે. આ ઉપરાંત શ્રીયુત, શ્રીમાન, માનનીય સાહેબશ્રી, આ બધા સંબોધનો વધુ સમય અથવા તો વધુ વખત પત્રની અંદર વપરાય છે. મિત્રો આપણે જુદા જુદા વિભાગો જોયા, એની અંદર હવે કાયમી ભાગોની અંદર આપણે પહોંચ્યા છીએ. પાંચમો ભાગ પત્રનો મુખ્ય ભાગ. એની અંદર આપણે જોયેલા ત્રણ ભાગ પડે. પ્રારંભિક ફકરો એટલે પહેલો ફકરો જે આપણે 3-4 લીટીનો લખીએ એ અગાઉ થયેલા પત્ર વ્યવહારનો સંદર્ભ પૂરો પાડે છે. ઉપરાંત પત્રની અંદર સામાન્ય બાબત તમે શું કહેવા માંગો છો પહેલા ફકરાની અંદર જણાવવાનું છે, જેથી કરીને પત્રનો આરંભ અહીંથી થાય છે કે જે તમે બાબત જણાવવાના છો એ પ્રારંભિક ફકરો અગાઉના પત્ર વ્યવહારને સંદર્ભમાં રાખી હેતુ અહીંયા જણાવવાનો આવે છે, એ છે આપણો પ્રારંભિક ફકરો. નંબર 2, પત્રના મુખ્ય ભાગની અંદર મધ્ય ફકરો એટલે કે બીજો ફકરો, જેને હાર્ટ ઓફ ધ લેટર કહેવાય, પત્રનું હૃદય એમ કહી શકાય. આ મધ્ય ફકરાની અંદર તમે જે કઈ બાબત કહેવા માંગો છો એની સ્પષ્ટ રજૂઆત આ ફકરાની અંદર કરવાની છે. બેંક સાથેના પત્ર વ્યવહાર લખતા હોય તો ફરિયાદ કરતા હોય તો તમને કઈ મુશ્કેલી પડી છે, શેના કારણે પડી છે, કઈ મુશ્કેલી પડી છે, કેવી રીતે તમને સહન કરવું પડ્યું છે, એ વિગતવાર આ વર્ણન કરવાનું છે, જેથી કરીને પત્ર મેળવનાર કોઈ પણ ઓફિસર હોય, કોઈ પણ વેપારી હોય તો એ આપણને ખ્યાલ આવે. એટલા માટે પત્રનો મધ્ય ફકરો જે છે, બીજો ફકરો, એ ખૂબ જ અગત્યનો છે, જેથી કરીને આ પત્રમાં આ ફકરા દ્વારા તમે સંપૂર્ણ પોતાની જે રજૂઆત કરવાની છે એ પત્ર વ્યવહારની અંદર અથવા તો એ પત્રની અંદર તમે આ બાબત સંપૂર્ણ સાચી રીતે, સ્પષ્ટ રીતે રજૂઆત જેટલી કરશો એટલી પત્ર લખવાની, જે તમારો લખવાનો જે હેતુ છે એ તમારો હેતુ સિદ્ધ થશે. ત્રીજો ફકરો
અંતિમ ફકરો. મધ્ય ફકરામાં એટલે કે આખા ભાગને બોડી ઓફ ધ લેટર કહેવાય. એ મધ્ય ફકરો એટલે પત્રના હૃદય જેવા ભાગમાં તમે જે કંઈ રજૂઆત કરી છે એ રજૂઆતની પ્રક્રિયા, પ્રોસેસ, આપણી જો ફરિયાદ હોય તો ફરિયાદ, અથવા કે રજૂઆત હોય તો રજૂઆત, જે કંઈ આપણે સૂચન હોય તો સૂચન, જે કંઈ આપણને મુશ્કેલી પડી છે તો એ મુશ્કેલી ફરીથી ન થાય એવી બાબતનું ત્રીજા ફકરાની અંદર આપણે સામાન્ય રીતે સૂચન કરવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એવું 100% સચોટ રીતે ટકોર એની અંદર કરવાનું છે. માની લો કે બેંકના પત્ર વ્યવહારની અંદર પાસબુકમાં ભૂલ થઈ હોય તો પાસબુકમાં ભૂલ થયેલી આપણે લેટર લખતા હોય તો અંતિમ ફકરાની અંદર એવું લખી શકાય કે ભાઈ આવી જાતની ભૂલ ભવિષ્યમાં ન થાય એની કાળજી રાખવા વિનંતી. આ અંતિમ ફકરો એ પણ અગત્યનો છે. આ 3 ફકરા લખી ગયા પછી આપણે સામાન્ય રીતે પત્ર વ્યવહારની રીત રસમ મુજબ આપણે ગુજરાતીની અંદર સહકારની અપેક્ષા સાથે, જલ્દી પ્રત્યુત્તરની અપેક્ષા સાથે, આભાર સાથે, એવા બધા શબ્દો અહીંયા લખી શકાય અને લખવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખજો, અંગ્રેજીમાં લખતા હોય તો થેન્કિંગ યુ નહીં લખવાનું, થેન્ક યુ જ લખવાનું. એટલે કહેવાનો મતલબ છે આ પત્ર વ્યવહાર અહીંયા પૂરો થાય 3 ફકરા પછી અહીંયા ફકરા જ્યારે પણ પાડે એ લાઈનની અંદર જ અહીંયા લખીએ આભાર સાથે, સહકારની અપેક્ષા સાથે, જલ્દી પ્રત્યુત્તરની અપેક્ષા સાથે, હકારાત્મક પ્રત્યુત્તરની અપેક્ષા સાથે, આ બધી બાબતો લખી અને પછીનો જે વિભાગ છે એ અહીંયા આવશે શુભેચ્છા દર્શક સમાપન. બહુ મિત્રો અગત્યનો આ વિભાગ છે, આ એક ભાગ છે. આ શુભેચ્છા દર્શક સમાપનની અંદર માત્ર 3 ફકરો લખ્યા પછી, સહકારની અપેક્ષા સાથે લખ્યા પછી શુભેચ્છા દર્શક સમાપન. અંગ્રેજીમાં આપણે કોઈ પત્ર વ્યવહાર કરવાનો આવતો નથી, ગુજરાતી મીડિયમમાં છીએ એટલે ગુજરાતીમાં પત્ર વ્યવહાર કરતી વખતે શુભેચ્છા દર્શક સમાપન હંમેશા આપનો વિશ્વાસુ એવું લખાય છે, અથવા તો જો ક્લોઝ હોય તો સ્નેહાધીન એવું લખી શકાય. પણ સામાન્ય રીતે જોવા જઈએ તો સૌથી બહોળો ઉપયોગ શુભેચ્છા દર્શક સમાપનની અંદર આપનો વિશ્વાસુ એ સમાપનનો ઉપયોગ સૌથી વધુ થાય છે. આપણે પણ પત્રની અંદર આપનો વિશ્વાસુ એ લખીશું. આ શુભેચ્છા દર્શક સમાપન લખ્યા પછી એ બાબત સ્પષ્ટ થાય છે કે પત્રની અંદર અહીંયા હવે વિગત છે નહીં, પત્ર અહીંયા પૂરો થાય છે. પત્ર વ્યવહાર પૂર્ણ કર્યા બાદ આપનો વિશ્વાસુ લખ્યા બાદ હવે પછીનો જે વિભાગ છે એ અહીંયા આવશે સહી. પત્ર વ્યવહાર પૂરો કર્યા પછી પત્ર જે લખનાર છે એ પત્ર લખનારની અહીંયા સહી કરવાની રહેશે. સહી જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે સહી કરશું. કાઉન્સમાં સહી કર્યા પછી પત્ર સહી શા માટે કરવી જોઈએ આગળ સમજાવું છું. સહી અહીંયા કર્યા પછી જે સહી કરતા હોય પ્રમાણે સહી કરવાની છે. અહીંયા કાઉન્સમાં એનું ટૂંકું સ્વરૂપ અથવા ટૂંકું નામ અવશ્ય લખવું કે આ સહી કોની છે. નામ નહીં લખો તો ખબર નહીં પડે. સહી અવાચ્ય ઘણી બધી સહીઓ એવી હોય છે કે જોતા કઈ ખબર ન પડે કે આમાં શું લખ્યું છે. એટલે સહી કર્યા પછી વીકે પરમાર આવું ટૂંકમાં નામ લખવું, મેં ઉદાહરણ તરીકે આપ્યું છે. પછી સહી કરનાર જે વ્યક્તિ છે એનો હોદ્દો લખવો, કયો હોદ્દો ધરાવે છે. માની લો કે અહીં તો શિવ જનરલ સ્ટોર્સ આપણે લખી છે તો અહીંયા લખવું પડે આપણે માલિક. કારણ કે શિવ જનરલ સ્ટોર છે એકાકી વ્યાપારી છે, એનો માલિક એક જ હોય, એક જ રાખી શકાય. આ ઉપરાંત જો 2 થી વધુ માલિક હોય તો અહીંયા પાર્ટનર લખી શકાય. જો કંપની હોય, કંપનીના
તરફથી જો કોઈ પત્ર વ્યવહાર લખ્યો હોય તો કંપનીની અંદર આપ કયો હોદ્દો ધરાવો છો એ પણ અહીં લખી શકાય. જનરલ મેનેજર, મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, આ ઉપરાંત પરચેઝ ઓફિસર, સેલ્સ ઓફિસર, જે કે હોદ્દો ધરાવતા હોય હોદ્દો અહીંયા અવશ્ય લખાવવો જોઈએ. હોદ્દો લખ્યા પછી તો અહીંયા કંપનીનું નામ પણ લખવું જોઈએ કે સહી કર્યા પછી વીકે પરમાર ફલાણી કંપની વતી. હોદ્દો લખ્યા પછી આ પત્ર વ્યવહાર સહી શું કામ મહત્વની છે એ પણ સમજી લઈએ. સહી વગરનો પત્ર યોગ્ય ગણાતો નથી. સહી જો ન હોય તો એ પત્ર કોઈ પણ જાતનો આધારભૂત પુરાવો ગણાતો નથી. સહી એટલા માટે કરવામાં આવે છે કે પત્રમાં લખનાર તમામ વિગતો વિશે પત્ર લખનાર એટલે કે સહી કરનાર એ જાણકાર છે, એને વાંચી છે, બરાબર તપાસી છે, આ વિગતો સાથે એ સંબંધ ધરાવે છે અથવા તો સંમતિ ધરાવે છે, પછી એને સહી કરી છે એવું માની લેવામાં આવે છે. એટલે સહી અગત્યની છે, સાથે હોદ્દો પણ જરૂરી છે. આ પત્ર લખતી વખતે સામાન્ય રીતે આ જે મુદ્દા છે આ બધા કાયમી ભાગોની અંદર સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજા એક 12મા ધોરણની અંદર ઘણા પ્રકરણની અંદર આપણે ખાસ કરીને મેમો સ્વરૂપ લખીશું, પરિપત્ર લખીશું, ત્યારે એનું સ્વરૂપ થોડું જુદું બદલાશે. આ ઉપરાંત સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સંસ્થાઓ, સ્થાનિક સંસ્થાઓ એ સાથે ઘણી વખત આ પ્રસંગોપાત આ પત્ર વ્યવહારના જે મુખ્ય કાયમી ભાગો છે એ પૂર્ણ થાય છે. આ ઉપરાંત આ સિવાય અમુક વિભાગો હજી આની અંદર સમાવી શકાય. આગળ આપણે 12મા ધોરણની અંદર પણ આ વિભાગો આપણે સમાવવાના થશે જ. એ કયા કયા વિભાગ છે તો પણ એ તમને ટૂંકમાં સમજૂતી હું આપી દઉં. શુભેચ્છા દર્શક સમાપન સહી પછી પૂરું થયા પછી નીચે બોર્ડ નથી જગ્યા એટલે પત્ર વ્યવહારની અંદર આ સમાપન પૂરું થાય પછી જે પત્રની સાથે તમે જે કંઈ સંલગ્ન માહિતી જોઈન્ટ કરી હોય, જોડેલી હોય એ આયા વિગતો લખવી પડે. 1 2 3 કરીને જે કંઈ સામાન્ય રીતે પત્ર વ્યવહાર, વાણિજ્ય પત્ર વ્યવહાર હોય તો એની સાથે વેપારીને શું મોકલતા હોય છે આપણે તો સામાન્ય રીતે એનું બિલ હોય, ટ્રાન્સપોર્ટ રસીદ હોય, અન્ય કોઈ દસ્તાવેજ મોકલો હોય તો આવી રીતે લખી અને આ શુભેચ્છા દર્શક સમાપન પછી બિડાણ જરૂરી હોય છે. આ ઉપરાંત હજી એક વિભાગ બહુ અગત્યનો વિભાગ છે મિત્રો, નકલ રવાના. એટલે ઘણી વખત પત્રોની વિગત એવી હોય છે કે સામાન્ય રીતે ખાસ કરીને સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એની સાથે જ્યારે આપણે ફરિયાદ કરતા, સૂચન માંગતા, સેવા માંગતા એ જ્યારે પત્ર વ્યવહાર લખતા હોય ત્યારે એ સંસ્થાના ઉપરના અધિકારી એટલે ઉપરના વડા અધિકારીને જો તમે કોઈ પણ નકલ આ પત્રની મોકલવા ઈચ્છતા હોય તો અહીંયા લખી શકાય. માની લો કે આપણે આપણા વિસ્તારની અંદર સિટી બસ અથવા તો બસની સુવિધા વધુ પૂરી પાડવા માટે લખ્યું હોય તો તમે જે કે ડેપો મેનેજરને વિગત લખી છે તો ખરું જ. આ ઉપરાંત ઉપરના અધિકારીને જ્યારે પણ પત્ર વ્યવહાર લખીએ ત્યારે આવી રીતે નકલ રવાના, યોગ્ય કાર્યવાહી સારું, જાણ સારું આવી રીતે લખી શકાય. એસટી ડેપો એના જે મેઇન અધિકારી છે એ ડિવિઝનલ મેનેજર છે. જ્યાં ડિવિઝન હોય અધિકારી ડિવિઝનલ મેનેજર. આ ઉદાહરણ તરીકે મિત્રો સમજાવું છું, આવી રીતે લખી શકાય. આ ઉપરાંત એસટી નિગમ જે જીએસઆરટીસી જે નિગમ છે એના ચેરમેન શ્રી એને પણ એક નકલ મોકલી શકાય. આ મોકલવાનો ફાયદો મોટો શું થાય તો
તો આ એના મેઇન અધિકારી છે એમની પાસે જે લેટર જાય એ તરત એની નોંધ કરી આ ડેપો મેનેજરને યોગ્ય કાર્યવાહી કરવા માટે એ જાણ કરે છે. આપણે જે કઈ સુવિધા, જે કઈ માહિતી અથવા તો જે કઈ આપણે સૂચન કરેલું હોય એ સૂચન તાત્કાલિક આપણે ઈચ્છતા હોય અથવા તો ખોટો સમય ન બગડી શકે, ખોટો સમય બરબાદ ન થાય અને આપણી કાર્યવાહી અથવા તો આપણા પત્રને જલ્દી ન્યાય મળે એટલા માટે થઈને આ વિગતો સાથે મોકલવી જરૂરી છે. આ નકલ રવાના પણ સાથે મોકલવી જરૂરી છે. મિત્રો, ધોરણ 12 ની અંદર આપણે જે પત્ર લખવાના છે હું આશા એવી રાખું છું. મિત્રો, પત્ર વ્યવહાર 12મા ધોરણના બોર્ડની એક્ઝામની અંદર આપણે 25 માર્કના પત્રો પૂછાય છે એ પત્રો વિશે તમને મેં માહિતી આપી. પત્ર લખતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખો તો ખાસ મને આશા છે કે પત્રની અંદર કોઈ દિવસ ક્યાંય વાંધો નહીં પડે. હું તો એવી સલાહ આપું કે પ્રશ્ન ઓરમાં હોય તો પત્ર લખો, તમને વહેલો સરળ પડશે. આ બાબતમાં જો કોઈ મુશ્કેલી હોય તો અમારી સબસ્ક્રાઇબ જે ચેનલ છે સબસ્ક્રાઇબ કરીને અંદર ફોન નંબર, કોન્ટેક્ટ નંબર બધું આપેલું છે. કાંઈ હોય તો આપ ફોન કરી શકો છો, નહીં તો કમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. નમસ્કાર.